કરજે મારી સમરું તુને સદા આ જગતમાં માજા ધરી મારે આહેર તારો છે અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક ભેગા ના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે બોલવા કોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણા પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા તો નમો આદિ અનાદિ તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ ભીભો પસારે તુહી મોઘ માયા વિશે સૂલ ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની ઉદાનમ અપાનમ સેગી ન સેગી માતા ન તાતા ન ભ્રાતા સદેગી દેવાન દેવાન રૂપાન રેખે ન માયા ન કાયા ન સાયા ઉદાસીન નાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખન શંખન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલે અભંગા ન ગંગા ત્રિભંગા ન જાની અનંગા ન ગંગા સુરંગા વિશાલી શિખર पे फुहारो असुरूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो શિખર પે પુહારો અસો રૂપ તોરો અને અજોની છુપાવે કટે ફંદ મોરો એવી અજોની છુપાવા વાળી ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી માં રવેચી ભગવતી માં રાજલ માં મોમાય અને સુરેશ્વર હનુમાનજી મહારાજની ભગવાન રાઘવેન્દ્ર સરકારની કૃપાથી આજે ભગવાન રામ આમ જોઈએ તો આપણે અયોધ્યામાં જ બેઠા છીએ કારણ કે ભગવાનને જ્યારે વનમાં જવાનું હતું આપ બધા જાણો છો એ વખતે ભગવાન રામ જાતા હતા વનમાં ત્યારે લક્ષ્મણજી મા પાસે રજા લેવા જાય છે કે મારે અયોધ્યામાં નથી રહેવું ભાઈ કહે છે પણ હું છતાંય ભાઈ કહે છે કાંઈ રોકાઈ જાત પણ હું નહીં રોકાઉં કારણ કે જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા હોય તહાં હૈ અવધ જહાં રામ નિવાસુ તહાં હૈ દિવસ જહાં ભાનુ પ્રકાશુ રામ હોય ત્યાં જ અયોધ્યા હોય અને પૂરું જુગે ન્યાજ દિવસ કહેવાય એમ આજે આ ધરતીમાં સુરેશ્વર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં રામકથા એના જે પરમ પૂજ્ય પરમ વંદનીય પૂજ્ય બેચરગીરી બાપુની ચરણમાં કોટી કોટી વંદન કરી બધા સંતોના મને નામ ખબર ન હોય પણ પૂજ્ય પધારેલા બાપુના ચરણોમાં વંદન કરી આ બધા મહેમાનો બહુ સાહિત્યના અશોકસિંહજીભાઈ બહુ જૂના સાહિત્યના બહુ મર્મી અને સમજદાર એક એક શબ્દ અમે વડીલો અમારા ઘણા કલાકારો એમ કે કદાચ કડીમાં ભૂલ થઈ હોય ને તો બાપા એમ કહી દે બાબુ કાકા કે હવે આગળ આ કડી આવે છે એવા સાહિત્યના મર્મી છે એમની અહીંયા હાજરી છે મારા પરમ મિત્ર શક્તિસિંહભાઈ ને એમના પિતાશ્રી અશોકસિંહજીભાઈ બે મારા પરમ મિત્ર છે એટલે મારે બાપ દીકરા બે હારે એવી મિત્રતા છે એ છે અમારે જિલ્લા પંચાયત સભ્ય જાડેજા સાહેબ જનકસિંહજીભાઈ અમારે મામા વાઘજી મામા અને જેમને ત્યાં અમે જીમાં એ તો જો કે આ બધા આયોજકો કહેવાય
આ ભાઈ દિલીપભાઈ ને તો બધા, પણ આ બધાય નહીં આગે હું અહીંયા લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યો છું. બહુ સરસ રીતે મેં ઘણીવાર પ્રોગ્રામમાં કહું છું, અમારા વરસ થયા ને એટલા વર્ષથી તો એ સ્ટેજ માથે બેઠા છે. એ વડીલોની પાસે ઘણું શીખવા મળે, કેમ બેહાય, કેમ બોલાય. આ લોક સાહિત્ય એ જ શીખવે છે. અહીં બેઠેલા બધાને કહી દઉં, ધંધા કરી લેવા હોય, કોઈને આંટીએ લઈ લેવું, આ તો કલાકારો. બાપા મને હમણાં એક વિચાર આવ્યો કે બધા કે ને કલાકારો કલાકારો, હકીકતમાં આપણે કોઈ સાહિત્યકાર હોય, કોઈ સંતવાણી હોય, કોઈ ભજનીક હોય, કલાકારો નથી. કલાકારો કોકના ભેળા રહીને ગાળિયા કરીને નીકળી જાય એને કલાકાર કહેવાય. આ તો કહે છે તમે કે વાંધો નહીં, અમે સાહિત્યકાર છો હું એમ. એમાં ચારણ શું, ઇતિહાસો ને પઢા રસો ને जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं. એટલે એવી વાત છે. એટલે એ વાતો કરવા માટે આવ્યા છે. ફરી ફરીને આપ બધાનું અહીંયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સ્વાગત કરી, વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો. એટલે હું વાત તમને કરતો હતો કે બહુ સરસ રીતે મોરારદાનભાઈ અમારા વડીલ છે, મુરબી છે, એ વટથી વાતો કરે છે. ઝીણી ઝીણી વાતને ટૂંકમાં ઘણું કહી દે છે. એમણે આનંદ કરાવ્યો. એમની પહેલાં જે કીધું એમ જે ધરોહરને હાસવી છે એવા પૂજ્ય જીતુગીરી બાપુ, એમને વંદન કરી અને ખૂબ આનંદ કરાવ્યો. અને બેન અમારે જુનાગઢ પાસે જ અમે રહી છીએ, અને સાધુની દીકરી જ્યારે સૂરને હાથમાં લઈ અને અલખની યારે તાર લગાડે તો એ કેવું ગાય, તો કે ભગવતી બેન ગાય એવું ગાય, એમ કેવું પડે એવું આજે ગાય છે. સારા એ ગુજરાતમાં અને ગુજરાતના હિમાળા જેના વટી ગયા છે સૂર, એવા બેને આનંદ કરાવ્યો. અને હવે મારે આપને બધાને અહીંયા વાતો કરવા માટે આવ્યો છું. અને જે વાતો, ગીતો, દોહા છે, એક સોખવટ એટલા માટે કરું છું, ગાયું માતાજી માટે આપણે મળ્યા છીએ. એટલે જેટલો ગોળ થાય એટલો. ઘણી વખત જો એક વખત હતો સાંજ પડે ને, આમાં વડીલો કોઈ હોય એમને પૂછજો. હું હમણાં ભાઈના મમ્મીને, દિલીપભાઈના મમ્મીને મળ્યો, માને મળ્યો. માં મમ્મી કહેવામાં એમાં જીવે ન હાલે આપણે. સમજો આ માતાઓ બહેનો જેટલા બેઠા છે ને આ પહેરવામાં, એને મમ્મી કહેવાનું મન ન થાય કોઈને. કોઈ માં કહેવાનું મન થાય મોટી ઉંમરના હોય તો. નકર બેન મમ્મી છે ને એમાં પછી અમુક લીટા વટી ગયા પછી મમ્મી હોય. આ મમ્મી નથી, આ બેનડિયું માવડિયું બેઠા છે. એટલે હું માને મળ્યો, કેવી વાતો કરતા હતા. બાપા હારું, બધું હારું, 5 દીકરા છે પણ એ ભગવાનના એમ દીધેલા, એમ 5 છે. અને બાપા બાપા આદમી તો શું છે બધે ફરતા હોય પણ ઘર હાંસવી લેવું એવી વાતો કરાય. કે ઘર બાયું હાંસવી લે, અને જેની થાંભલી વાંકી હોય ને 2 મહેમાનો ન લઈ જાય. હેગો ભલા માણસ ઈ તો જેને રોટલા ઘંટીમાં દળી દળીને ખવડાવ્યો હોય ને ત્યાં હનુમાનજી મહારાજ, હા ભલે કદાચ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય, જેના સંતોના ફોટાની હારે ફોટો જેનો રહી ગયો હોય ગગા બાપાનો, પણ સાહેબ ઈ વખતે એવો એક એવો સાધુડો જેના ધૂણાની રખા, જેના ધૂણાની ભભૂતિ આજ પણ જે ધૂણા ધખી રહ્યા છે બેચરગીરી બાપુ, ઈ ધૂણાની રેખા હોય, ઈ બાવલીઓ બેઠો હોય છે. ઈ બાવલિયાની કેશવગીરી બાપુની નું એનું ભજન બદ્ધમ સુજટમ પીત પટ્ટમ એક લટમ ખોલિયમ તેલમ દિલંદમ ચિલ ચંદમ મંદ મંદમ બોલિયમ નેનમ કુરાલા બિંદુલાલા રુદ્રમાલા લાહિયમ. એવો એક બાવલિયો હનુમાનજી મહારાજને, સુરેશ્વર હનુમાનજી મહારાજને જેને કહેવાય એનું ભજન કરતો હોય. અને ન્યા ગગા બાપા આવે. મારે શરૂઆતમાં એટલા માટે કહેવું છે કે એક આપણે એ વખતે ખબર હતી, આપણે લગ્ન 1 કરી શકીએ, 2 લગ્ન, 3 લગ્ન, 4 લગ્ન કરી શકતા. એટલે કીધું એક ઘર, બીજું ઘર, ત્રીજું ઘર ને ચોથું ઘર, પણ સંતાન નથી. અને તેથી બાવલીઓ 5 વાર એક આરે બોલ્યો, દીકરો થાહે, દીકરો થાહે, દીકરો થાહે, દીકરો થાહે ને દીકરો થાહે. ઈ કેશવગીરી બાપુના શબ્દો દેવાવાળો સુરેશ્વર હનુમાન આજે 5 ભાઈઓ અહીંયા છે, આપ જોઈ શકો છો. ભલા માણસ શું તાકાત છે, આ તાકાત છે. હોય ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા, આમાં કોક કાંદાણા એવું હોલો ભાખે અમીરિયા હજી પણ હોય. હું અહીંયા બેઠેલા બધાને કહી દઉં કે તમારા ગામમાં સંપૂર્ણ શાંતિ હોય. તમને એમ લાગે કે અમારું ગામ રિદ્ધિ સિદ્ધિ વાળું છે, તમારા ગામમાં સંપૂર્ણ શાંતિ હોય તો કોઈ દી વિચારતા નહીં કે અમારું ગામ બુદ્ધિશાળી છે એટલે શાંતિ છે, સમૃદ્ધ છે. તમારા ગામમાં 5 માણસ એવા હશે જે પરમ તત્વની સાથે સીધો તાર લાગેલો હોય છે, ને એને કોઈની પડીએ ન હોય, ને એને આપણને ખબર ન હોય કોણ હોય, તો જ સંપૂર્ણ શાંતિ હોય. તમારા ગામમાં શાંતિ હોય તો 5 માણસ એવા હશે. તમારા ઘરમાં સંપૂર્ણ શાંતિ હોય ને તો કોક નારી શક્તિ સહન કરતી હશે, એ નક્કી કરી લેવાનું, તો જ સંપૂર્ણ શાંતિ હોય. એટલે
કહેવાનો અર્થ મારો ઈ છે કે એવી વાતો કરવા આવ્યો છે. એક ચોખોટે કરી દઉં આપ બધાઈને, અમે કોઈ દિવસ કોઈના ગીત ગાયા જ નથી. ઘણાને એવું લાગતું હોય તો બધાને કોઈને વેમ રાખવો જ નહીં. મહારાણા પ્રતાપ રાજપૂત હતા અને અમારે ચારણ ને રાજપૂતોને હારા સંબંધ, એટલે મહારાણા રાહડો નથી ગયો. તો જગમાલ એનો હગો ભાઈ હતો, શક્તિ એનો હગો ભાઈ હતો. એક દુઓ બતાવો જગમાલનો શક્તિનો, હે અશોક સિંહજીભાઈ. શું કામે ગાયા કે એને એવા કામ કરી બતાવ્યા એટલે ગાયા. દેવાત બોદરના ગીત અમે એટલે નથી ગાયા. આયર છે ને અમારા મામા છે ને હાલો બે દુઆ ગાઈ નાખી. અથવા તો અમારે ગીર થી નજીક થાય, આડીદર બોડીદર ગીર ને કાંઠેથી થોડુંક જ દૂર થાય કે ભાઈ આપણે નજીક ના કહેવાય ને આપણે, એટલે કે દેવાત બોદરના વખાણ કરીએ, એમાં શું એવું નથી. પણ દેવાત બોદરે ખરે ટાણે દીકરાને આપી દીધો ને એટલે ગીત ગાઈએ છીએ અમે. એમાં પડેલી શક્તિને જગતના ચોકમાં. અને બીજી વાત એ, મારે બે દુઆ આજે સમજદાર વર્ગ બેઠો એટલે ખાલી કેવા વધારે તો નહીં કઈ વાત કરું, પણ એટલું કહેતો જાઉં. બપ્પા રાવલે કીધું છે, હું મોરારદાનભાઈ ને મુરબીને કહેતો હતો હમણાં, બપ્પા રાવલે એમ કહી ગયા, બપ્પા રાવલ પુરાવા સાથે તમને કહું છું કે તમારે જીવનમાં કોઈને પણ અમર જો થવું હોય, અમર થવાની ઔષધિ તમે શોધ જુઓ સંસાર. જેના ખંભા ઉપર હિન્દુસ્તાનની ભારત અખંડ ભારતની ધરોહર આંચકા લીએ, ઈ બપ્પા રાવલ એની વાત કરું છું. અને વાત એટલે કરું છું કે એને શું કીધું ચારણો માટે. બપ્પા રાવલે કીધું કે અમર થવાની ઔષધિ તમે શોધ જુઓ સંસાર. બાપો કીએ બીજી નહીં, કાં કવિ કાં કીર્તાર. આવું બપ્પા રાવલ બોલ્યા છે. હવે કોઈને એવું લાગતું હોય કે તમે અમારું ન બોલતા, તો બપ્પા રાવલ થી વધારે બુદ્ધિવાળા છે, એનો અમને કઈ વાંધો નથી. બીજી વાત હવે કરી દઉં. રાણા રાજસિંહ કોક દીક વાંચો તો ખબર પડે શું પરંપરા છે. હું તો આ બધી વાતો ગોતીને લઈ આવ્યો છું. એક પણ રાજપૂતનો નિયમમાં વાતો કરી છે, પુરાવા તમને આપી શકું. અને કોઈને એવું લાગતું હોય તો ઓછામાં ઓછા જાહેરમાં કોઈ બીજાને એવું લાગશે, પણ અમારા મિત્રો વધે હોય ગાય છે, ઓછામાં ઓછા પૈસા લીધા હોય તેના લીધા છે, એ કહી દઉં અહીંથી. હા, એ તો આપણી પાસે કોઈ બધું બધા છે, આપણી પાસે બધા હિસાબો હોય, કહેવાનો અર્થ. પણ હું શું કામે આ વાત કરી રહ્યો છું? રાણા રાજસિંહ કેવડો મોટો ઇતિહાસ. રાણા રાજસિંહે આજ પણ કોઈને જોવું હોય તો રાણા રાજસિંહે રાજસમંદ ઉદયપુરના રાજસમંદના કાંઠે એક શિલામાં છપ્પાઈ કોતર્યું છે, એ હજી છે. એને કીધું છે. પછી રાણા રાજસિંહે કીધું, કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ, વાલ્મીક સુખ વ્યાસ કથા કવિતા ન કરંતા, તો કવણ સ્વરૂપ સેવતા ધ્યાન મન કવણ ધરંતા. જગ હવે સાંભળજો રાણા રાજસિંહ હું કે, જગ અમર નામ ચાહો જી કે સુનો સજીવન અખરા, રાજસિંહ કહે જગ રાણરો તમે પૂજો પાવ કવેસરા. કવિના પગ પૂંજો. હવે રાણા રાજસિંહ કરતા વધારે કોઈ બુદ્ધિવાળા હોય તો અમારે કાંઈ વાંધોય નથી. એનો મારો કહેવાનો અર્થ એટલો જ છે કે શું સાહિત્યની ધરોહર છે, એને અમે ખાલી આમ થોડું એમાં આમ સબસબિયા ભરીને જગતને દેખાડી કે અમારી આ ધરોહર છે, અમારી આ ધરોહર છે, અમારી આ ધરોહર છે. અમે આટલું જ કામ કરીએ છીએ. એ પરંપરા લઈને આવ્યો છું. અહીંયા કારડિયા રાજપૂત સમાજ હોય, ગ્રાહિયા અમારા બધા મિત્રો પધાર્યા છે, અહીં પટેલ ભાઈઓ હોય, અમારો મામા ડાયરો અહીંયા હોય, સાધુ હોય, પ્રજાપતિ હોય, હુતાર હોય. સનાતન ધર્મનો માંડવો જ્યાં હોય ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા. સનાતન ધર્મ એ બધાને સ્વીકાર્યા છે. આવી કોઈ પણ આ સુરેશ્વર હનુમાનની જગ્યા હોય, આવો પરબની જગ્યા, હતાધારની જગ્યા, બગદાણાની જગ્યા હોય, તમે મઢડા ધામમાં આવો ને બપોરે રહોડામાં જમી જાઓ. તમે આ બધી જ ભવનાથની શેરનાથ બાપુની જગ્યામાં આવો ને બપોરે જમો, આવીને ઊભા થઈ જાઓ, કોઈ પૂછશે નહીં તમે હિન્દુ છો, મુસલમાન છો, શીખ છો, ઈસાઈ છો, બસ આવ્યા છો ટુકડો ખાઓ. એ પરંપરાની વાતો કરવા માટે અમે અહીંયા આવ્યા છે. આ તો શરૂઆતમાં ખાલી ફાઉન્ડેશન બાંધું છું. ઘણી બધી વાતો છે ને એ બધી વાતો મારે કરવી છે, પણ મૂળ મુદ્દો હું આપને એ કહેતો હતો. હા, લઈ લ્યો, લેવા હોય તો ગાય ઘા લઈ લ્યો. છૂટા ઘટે એવું છે. વાહ વાહ, કેવી બધી સેવા બધા કરે. હા, હાલો, બહુ એવું લાગે તમે તમારે છૂટા ઘટતા લઈ લેજો. મારે શરૂઆત કરવી, પણ આ વાત એટલા માટે હું કરું છું કે એવડી ધરોહર છે, એવડી ઉજળી પરંપરા છે, એ વાતો જગતના ચોકમાં આપણા આગળ અમે મૂકવા આવ્યા છે. આવા જ્યારે કાર્યક્રમો હોય, ગાયું માતાજી હોય, મંદિરો હોય, અનાથ આશ્રમ માટે આ બધા થતા હોય, એટલે અમે આપજો આપજો એવું વધારે કહેતા હોઈએ છીએ. આ બધું અહીંયા રહેવાનું છે, આપ જાણો છો. અહીંયા જે આપણા તરફથી ઘોળ રૂપે આવશે, એટલે કહેવાનો અર્થ મારો એ છે કે જેટલું તમે આપશો,
જેટલું તમે આપશો એ બધું અહીંયા રહેવાનું છે. બીજી વાત શરૂઆત હું એ વાતથી કરતો હતો કે આપણો એક સમય હતો કે આપણા દાદા દાદી હોય ને ગલઢાના હોય ને એ હાંજ પડે આરતીની ઝાલર ને નગારા વાગે ને એટલે ખંભે છોકરાને કોઈ કાખમાં કોઈ આંગળીને લઈને જાય ચોરે ને એ ઠાકરની આરતી કરે ટોપરું હાકરની શેષ લે અને પાછા વયા આવે. હવે એ જમાનો છે ને રહ્યો નથી. હવે આપણને સમય નથી કે કાયમ હાંજ હવાર આરતીમાં પૂગી. પણ તમારા આજુબાજુમાં આવો પ્રોગ્રામ હોય, ગાયું માતાજીઓ માટે હોય, હનુમાનજીના સાનિધ્યમાં હોય, સાધુ સંતોના માટે હોય, ટુકડા માટે હોય, આવા ઠેકાણે આપણે જેટલું આપ્યું એમાંથી થોડું ઘણું આપી દઈએ. 365 દીની આરતી નોંધાઈ જાય. એટલા માટે તમને જેટલું આપ્યું એટલું એ આપતા રહેજો. વિદુર નીતિની મને બહુ એક વાત ગમે છે. પછી મારે બધી વીર વસરાજને યાદ કરવા છે અને જેટલી વાતો આવશે યાદ કરી. વિદુર નીતિમાં બહુ સરસ કીધું, જે માણા પાસે બહુ રૂપિયા હોય છતાંય દાન ન કરે અને હાવ ગરીબ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા હોય છતાંય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જગતના ચોકમાં બીજો કોઈ નથી. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું આવે ઠેકાણે દાનમાં 1 લાખ આપું. એક માણસ આમાં બેઠો હોય એની પાસે ખાલી 100 રૂપિયા હોય અને એ દાનમાં 50 રૂપિયા આપે, મારા કરતા એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા. તમે કેટલું આપો એ મહત્વનું નથી, કેટલામાંથી કેટલું આપો છો એ મહત્વનું છે. એની નોંધ થાય છે અને એ વાતો કરવા માટે આવ્યો છું. એ વાતો જીવતરમાં સારું જીવાય એની કરી અમે, જે નથી જીવાય એની વાતો અમે અહીંથી કરતા નથી. જેને સારું, જે ભરતુહરી શતકમાં બહુ સારું, મને આ બધી વાતો આવે છે પછી હું બધું આવું છે પણ આ બહુ સારી વાતો છે. એટલે આ બધા સંતવાણીના બધા સમજદાર વર્ગ છે ને એટલે મને આ ભરતુહરી શતકમાં બહુ સારું કીધું કે 2-4 પ્રકારના માણસ દુનિયામાં હોય. એક માણસ એવો હોય ક્યાંય કોઈના માટે એને, એક માણસ એવો હોય કે આમ ખાલી સારો હોય, મધ્યમ હોય કે જે કોઈને પણ મદદ કરવી હોય ને પોતાને નુકસાન ન થાય તો કોકનું સારું કરે. એ પ્રકારનો એક માણસ હોય, પોતાને નુકસાન ન થાય તો સારું કરે. એક માણસ મહાન હોય, મહાન માણસ હોય, પોતે ગહાઈને કોકનું સારું કરે. એક કોકનું ગહાઈને સારું કરે એ મહાન માણસ. બીજો મધ્યમ હોય, પોતાને નુકસાન ન થાય તો બીજાનું સારું કરે. ત્રીજા પ્રકારનો કીધો છે ને એ નીચ કીધો છે. ઈ કેવો હોય ખબર, પોતાને 5000 નો લાભ થતો હોય તો બીજાનું 1 લાખનું ભોંડીઓ વાળી દે અને કાંઈ પડી જ ન હોય. હજી અશોકસિંહજીભાઈ હજી છે. અને ભરતુહરી કે હવે છે એનું નામ તમે દઈ દેજો, મન નથી જડતું. ભરતુહરી એવું કીધું, એ 5000 હાટું કોકના 1 લાખનો ભોંડીઓ વાળી દે ઈ નીચ કહેવાય. ભરતુહરી કે ચોથો છે ને એનું નામ તમે દઈ દેજો. ઈ એવો છે કે પોતાને 1 રૂપિયાનો લાભ ન હોય ને તોય કોકનું ખરાબ કરીને બેઠો હોય. ઈ કે આને અધમા ધમકીઓ જે કયો ઈ કે તમે નામ આપી દેજો. એની વાતો કેમ કરવી આપણે, એની નથી વાતો. પણ જેણે આપ્યું છે થોડામાંથી થોડું આપવાની પરંપરા છે. અને રાજા રજવાડા મોટા મોટા હોય, ભરતુહરી જેવાને ગોપીચંદ એ બધુંય મૂકી અને હાવ ભગવા પહેરી અને બેહી ગયા છે ને જે વગડામાં જઈને કાંઈ લીધા વગર ખપર લઈને, એને પૂંજવા વાળો આ દેશ છે. હા, મારે આ કાંઈ ન જોઈએ, બધું મૂકી દેવું. ને મૂકવું હેલું અટાણે ખુરશી ખાલી કરવાનું મન ન થાય. આપણે બસમાં બેઠા હોય, સીટ કોઈ ગલટું આવ્યું તેમ થાય ક્યાં ઊભા થાવું. હા, એવું છે અઘરું. એટલે જેને આપ્યું છે એને જગતના ચોકમાં વાતો રહી છે. એટલે હું શરૂઆત કરું છું. રાઘવેન્દ્ર સરકારની કથા હાલે છે, જેમ ભાઈએ કીધું એમ કંકેશ્વરી દેવી માં, જેણે ભજન પણ એવું કર્યું છે અને જેણે એક ધારા પણ એવી છે રામાયણની. એટલા માટે તોય ધકમાર આપણા શિર ઓઢણા અને હિમાળાનો ગળે હાર પણ શેષ નાગના માતાજીના પગે હાકણા એ મારી શક્તિ સજે શણગા
જોગની માં એ અમે દીઠા જે થોડા દાદવા ओम नमो नारायण ओम नमो नारायण प्रकट युगल साजे कुंडन की कंठमाल विकसत लरदे प्रसाद फटक काल रुद्रमाल हर दयाल राजे बम 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 डमरू बाल दान वेद सरसुराज शंकर महाराज याद कांडव नाचे त्रूठी भाटियान की गाय त्रूठी गोड़ा पण श्री श्री वरवड़ सिसोदिया ये हमारी करनी राठौड़ा સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ગુજરાતની ધરતી એવી છે અહીં અનેક સુરવીરો થયા દાતારો થયા અનેક સંતો થયા છે જેના માળાના મણકે મણકે બ્રહ્માંડના જેને કહેવાય આ અંડને ફરાવતા હોય એવી રીતે આખા બ્રહ્માંડ જેના સંતુલનમાં હાલતું હોય એવા સંતો પણ અહીંયા થયા છે એની પણ વાતો કરવી માતાજીઓની વાતો અને હું જે દુહો ગાયો ભગવતી રાજબાઈ કીડિયાનગર જોગમાયા રાજલ પિથલ રાઠોડને એમ કહે કે તું જ્યાં જે યાદ કર ને જે ઠેકાણે યાદ કર ન્યા આવીને ઊભી રહેશે કીત દિલી કીત આગરો કીત ઝરાડો સફેર હાથ હુણી જે રાજબાઈ આવે એતા પે હો હાથ દિયા અને આઈ જો આવત ના તો ભલે ભલે ભૂણે તને વાતે વંચાવત નાય અહીંયા આવો વર્ગ બેઠો એટલે મને આ બધી વાતો આવે છે અને જોગમાં આવું શું આપી શકે
જોગમાયા કેવું કેવું આપી શકે ઈ જો તમારે જોવું હોય તો હું ઘણીવાર કહું છું રાજસ્થાનની ધરતીમાં જાઓ તો કોક દી મેરાણગઢનો કિલ્લો જોજો મેરાણગઢનો કિલ્લો જોઈ અને રાવ રીણમલને યાદ કરજો અને કાંગરાને પૂછજો મેરાણગઢના કિલ્લાના કાંગરા કહે કે રીણમલને આ ગઢ ચણાવીને કાંગરાના ગઢ એમ કહેશે કે રીણમલને આ કરણીજીએ આપેલો આ ગઢ છે ભલા માણસ ભગવતી કરણી આ કરણીએ આપેલો છે ઈ રીણમલનો દીકરો રાવ જોધો જોધપુરનો કિલ્લો આજ જઈને તમે કોક દી જોજો ઈ કિલ્લાના કાંગરા કહે કે આ જોધાને ભગવતી કરણીજીએ આપેલો કિલ્લો છે ભલા માણસ આ કરણીજીએ આપેલો કિલ્લો છે એનો દીકરો બીકો બીકાનેરનો કિલ્લો આજ જઈને જોજો તો એના કાંગરા તમને કહે કે ચારણાયું શું આપે એટલે બીકાનેરનો આખો કિલ્લો આ કરણીજીએ આપ્યો છે આવડ ત્રુઠી ભાટિયા ગીગાઈ ત્રુઠી ઘોડા શ્રી વરવડ સિસોદિયા અને કરણી રાઠોડા એવી ભગવતીઓ છે એવી જગદંબાઓ એવી જોગમાયાઓ બેઠી છે મને તમને ભરોહો અને વિશ્વાસ હોય એટલે લોબડીયાળીઓ કોઈથી લાજ જવા દે નહીં એટલા માટે પણ પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાનની પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાનની ને હમ પર રહો સદાય પ્રણત પાલ પરમેશ્વરી એ મારી જય અંબા જગરા તમે કોક દી ગીરમાં આવો દેવળિયા પાર્ક જાતા હો સાસણથી દેવળિયા પાર્ક જાઓ મને અહીં ફરમાઈશ પીછડાઈ ની આવી એટલે દેવળિયા પાર્ક જાઓ તો વચ્ચે કોકને પૂછજો હાંડબેડા ક્યાં આવ્યું હાંડબેડાનું સ્થાનક આવે પીછડાઈનો થડો છે ત્યાં નાનું એવું મંદિર છે ડેરી અને પીછળમાં પૂંજાય છે જોગમાયા કેવી ઈ વખતે ત્યાં બહુ મોટું બેડાનું ઝાડ હતું આપણે હરડા બેડાના આંબળા કે ને બેડાના ઝાડ ગીરમાં બહુ મોટા થાય બેડાનું ઝાડ એની નીચે માના ફળા મૂકેલા કોકે અને કોકે જઈને આવીને કીધું એમાં કવિ આવ્યો કવિને કીધું કે માના દર્શન કરવા છે કે કોના તો કે પીછડાઈનો થડો બહુ સારો છે ગયા ક્યાં છે ઓલા હાંડબેડાની નીચે કવિએ ત્યાં જઈને કીધું હે માં પીછળ તું બ્રહ્માંડ ભાંડોદરી છો તું 9 લાખની આગેવાન છો અને તારા થડાની માથે બેડો ને પાછો હાંડબેડો ના તારાથી મોટું અને આવો હાંડબેડો હોય તારા ઉપર કવિએ દુઓ કીધો હાંડ થઈને હોયાની જો રીએ બેડો એક રાત તો હિંદર લાજે હોરઠી પાસે પહાડાની પીઠબાઈ આદોસ અને આ દુઓ કીધો કે એક રાત જો બેડો હવાર સુધી રીએ ને તો માં પીછળ તું ને તારા ભક્તો બધાયને લાજ આવે અને રાતમાં બહુ મોટો કડાકો થયો હળહળ નેહડું હતું બાજુમાં હંભળાનું શું થયું હોય છે સવારે બાપુ જઈને જોયું ને જે એવડું મોટું બેડાનું ઝાડ મૂળ હતું ધૂળ હતું નીકળીને આઘું પીડ્યું હતું અને ત્યાં ભેહું બેહે એવું માદણું થઈ ગયું હતું ભલા માણસ બેડાના ઝાડને ઉઠલાવી નાખે હાંડ થવા જાય તો હાંડ થઈને હોયાની રીએ બેડો એક રાત તો હિંધર લાજે હોરઠી પાસે પહાડાની પીઠબાઈ એવી ભગવતીઓ એવી જોગમાયાઓ છે એવી માવડીઓ છે એટલા માટે ભરે નહીં આ તો લાજાળાની વાતું છે લાજ કોણ ન લોપે લાજાળા હોય હજી કહું છું બધાયને સમય છે બેહતા રહેજો હું નથી કહેતો કે અમને સાંભળજો તમે તમારે બીજાને સાંભળજો પણ સારું બોલતા હોય ને સારી વાતો એને સાંભળતા રહેજો કથાઓ સાંભળજો ભજનને સાંભળજો અને થોડું ઘણું વાંચતા રહેજો સમજદારીનું સ્તર આ યુગમાં હું આ સ્ટેજ ઉપરથી કહું એટલું નીચું વયું ગયું સમજદારીનું સ્તર એ સ્તર હાવ વયું જાય તો માણહાય નહીં રહે બાકી પછી પશુ પક્ષી બધા આનંદમાં એ તો મોજ તો એ કરે છે બધા ઉડે ને ગગનમાં વિહરે પણ સમજદારી જે છે એ જ હાસી છે સમજદાર હોય એની પાસે જ વાતો કરવી જોઈએ આ એટલે જેને લાજાળા હોય એ લોપે નહીં જેનામાં લાજ હોય ને એ લીટો નો વટી શકે ગમે એમ થાય તોય એટલે કવિ કહે છે આવડ તારી આનંદ કોઈ દી લાજાળા લોપે નહીં ભરે નહીં ડગલું ભાણ એ વલો કરમી
કશ્યપ રાવું આહા હવે આ આવડા બાળકો આવડા છોકરાઓ આવી સરસ ફરમાઈશું દઈ જાય શિવાજી મહારાજ દુર્ગાદાસ રાઠોડ આવી ત્યારે અમે રાજી થઈએ હા વાહ વાહ આ બેન ગાશે આ સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી સરસ બેન ગાશે એ બેન સારું ગાય છે પણ અમે અમારી રીતે બોલશું તો વધારે મજા આવશે એટલા માટે કબૂતર ઉડીને આખું મુંબઈ આવ્યું જોઈ પણ એને વાલું લાગ્યું નહીં કોઈ એ આ તો વાગડ જેવું વિછલા પ્રોગ્રામ છે નહીં આ પ્રોગ્રામ એક સનાતનની કથા હાલે ને એમાં સનાતનની વાતો આ સનાતનની એક ધારાનો યજ્ઞ ચાલે છે એ યજ્ઞમાં તમે બધા આવ્યા છો કોઈ ઘોળ રૂપે કોઈ સમય આપવા માટે આવ્યા છો ઘોળ કરીને કોઈ પડકારો આપીને ખાલી એમને 2-3 કલાક 4 કલાક પ્રોગ્રામ હાલે ત્યાં સુધી બેસી જાવ તો આ યજ્ઞમાં તમારી આહુતિ છે ખાલી એવું ન માનતા કે અમે આવ્યા છે ઘડીક મજા આવે ને ઘડીક આનંદ કરીને નીકળી જઈએ આ એક યજ્ઞ ચાલે છે અને એ યજ્ઞમાં તમે આહુતિ દેવા માટે અહીંયા આવ્યા છો એટલે ભગવાન રામની વાતો કરવી છે હનુમાનજી મહારાજની માતાજીઓની વાતો કરવી છે દાતારો અને સુરવીરો અને સંતોની વાતો કરવી છે પણ ભગવાન રાઘવેન્દ્ર સરકારના જ્યાં બેહણા થયા છે અહીંયા એટલા માટે મને કહેવાનું મન થાય કે રામ અને રાવણ લંકાના યુદ્ધના મેદાનમાં જ્યારે હામ આવ્યા એનું ચારણી સાહિત્યમાં મારે થોડું વર્ણન કરવું હોય ભગવાન રાઘવેન્દ્ર સરકાર દશરથનો દીકરો અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપુત એને જ્યારે લંકાના મેદાનમાં ડંકા દીધા એનો યુદ્ધનું વર્ણન ચારણી સાહિત્યમાં થોડું કરવું હોય તો ગાઢા હુકળ હઠીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક કંડી દૂધુવે પ્રકૃતિ ઘટા ટીચ ગાને પ્રકૃતિ ઝડપ જતી ઉપાડે ભગોળ ભેડા મેડા પૃથ્વી નાથ ઘોડા ઉપાડે ગાઢા હુકળ હઠીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક કંડી દૂધુવે પ્રકૃતિ ઘટા ટીચ ગાને પ્રકૃતિ ઝડપ જતી ઉપાડે ભગોળ ભેડા મેડા પૃથ્વી નાથ ઘોડા ઉપાડે નત્રી મહી પાટ કુંભિતાને હેમરા કાટ મળે અસમાના પબેરા ધૂંધળા એરા ન રાત જાટ બીજ ખેડા પાટ બણે અણી બેડા પાટ ધણી મજા કે અઠાક મેડ્યા હીકી બાત સોની ધોમ જાળાવો અમ લાગ્યા ગાઢા હુકળે હઠીલા જોત પેરંડી નિશાન ગાજે ડાક કંડી દૂધુવે પ્રકૃતિ ઘટા ટીચ ગાને પ્રકૃતિ ઝડપ જતી ઉપાડે ભગોળ ભેડા મેડા પૃથ્વી નાથ ઘોડા ઉપાડે નત્રી મહી પાટ કુંભિતાટ હેમરા હે કાટ મળે અસમાના પબેરા ધૂંધળા એરા અને પીતળા ન રાત જાટ બીજ ખેડા પાટ બણે અણી બેડા પાટ ગણી મજા કે અતાક અને મેડ્યા હીકી બાત સોની ધોમ જાળા મો લાગી મેડ્યા હીકી બાત સોની ધોમ જાળા આહા
पर में हर मोद हरि पशुपालन काम प्रजालन धाज करे પણ મારે ઘણી બધી વાતો કરવી છે આપણે આ બધા છંદો થોડો આનંદ કરાવું છું રામ ને રાવણ યુદ્ધના મેદાનમાં જ્યારે હામ આવ્યા આમાં શીખવા જેવું ઈ છે કે કોઈ પણ હોય પહેલા શરૂઆત આપણું કુટુંબ આપણા 5 ભાઈઓ હોય 2 ભાઈઓ હોય 7 ભાઈઓ હોય 3 ભાઈઓ હોય પહેલા ભાઈઓ ભેળા રહેતા હોય પછી કુટુંબ ભેળું રહેતું હોય ઈ જ ગામને ભેળું રાખી છે હા એમાં વિખર શું કરવું આપણે તાલુકાને એક કરવા નીકળી તો ન થાય હા બરોબર એટલે મને એક વાત ગમે છે રામનું રાવણનું યુદ્ધ થયું અને લંકાના મેદાનમાં આપ જાણો છો પણ યુદ્ધ થયું ને રાવણને જ્યારે રામે માર્યો 1 બાણ 2 બાણ 3 બાણ 5 બાણ 20 બાણ 25 બાણ 30 બાણ 31મું બાણ જ્યારે નાભીમાં માર્યું ભગવાન રાઘવેન્દ્ર સરકારે ભુજદંડ યખંડ પ્રચંડ ધનુધર કોપ રઘુવર લંક કરે અને કાડાડાડાડા ભૂફામ કરતો જેમ જાફરાબાદનો કરો પડે એમ પડ્યો રાવણ ઈ પડતાની હારે રાડ ફાટી ગઈ અત્યાર સુધી રામ નહોતો કેતો રામ ને રાવણ એ વનવાસી એમ જ કેતો હતો એ વનવાસી પણ પડ્યો તો કીધું કે હે ભગવાન રામ આ વાત જીવનમાં ઉતારવા જેવી છે રાવણ શું કીધું એ ભગવાન રામ હું રાવણ છું 9 ગ્રહ મારા ઢોલીએ બાંધ્યા છે હું ઈ રાવણ છું મેં કૈલાસ પર્વતને ઉપાડ્યો છે હું ઈ રાવણ છું કે જેને બ્રહ્માને પૂછવું પડે કોઈના લેખ લખવા હોય તો પવન 49 પ્રકારના પવન છે એને પૂછવું પડે હું શીતળ વાવ મંદ વાવ કે સુગંધિત વાવ તમારા રાજમાં ઈ રાવણ શું રામ રામ તાકાત નથી બ્રહ્માંડમાં મને કોઈ જીતી શકે આજ હું હાર્યો ને તું જીતી ગયો એનું કારણ તો કે રામ તઈ રામે કીધું રાવણ જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ દુનિયામાં ગમે એટલી શક્તિ કામ ન કરે ને બીજું કાંઈ કામ ન કરે ભાઈઓ ભેળા હોય તો જીતી શકાય આપણા શાસ્ત્રો આપણી વાર્તાઓ આપણી કથાઓ આપણું સાહિત્ય જીવન કેમ જીવાય એની જ બધી વાતો કરે છે જય હો ભાઈ ખમા ખમા આ જાદવ એની જ વાતો કરે છે કે જેને જીવવું હોય એને લાગુ પડે નાથ મોરડા કાઢી નાખે એને કાંઈ લેવા દેવા નથી પીપ કરતું નીકળી જાય ગમે ત્યાં જમણવારમાં ઘરી જાય દુઃખ છે આબરૂ દારને જેને હારાથી હંગોળ બાકી ફકડંડ ફરે વિફોડ ખંભે ખસેડીને ખીમરા એની વાતું નથી વાતું તો હારા માણસની થાય જગતના ચોકમાં જીવતરના ઘડતર જેને ઘડ્યાના છે ને હું અત્યારે અહીંયા વાતું કરું છું કાલ બપોરે હું 1 કિલો હોનું અત્યારે 1 કિલો હોનું બોલી તોય પરસો વળી જાય એમ છે ભાવમાં પણ હું કાલે 1 કિલો દાખલો આપું 1 કિલો સોનાને ગડબો આવડો લઈ ગડબો સોનાનો 1 કિલો ને એમાં વચ્ચે કાણું પડવી લઉં અને પછી એમાં હુતળી નાખીને અહીંયા બાંધીને બપોરે અહીં નીકળું કાલે તો બધા એમ કે બજારા બોલતા હતા કે હાંજે તો કાંઈ વાંધો નતો હવારમાં સટકી ગયો મગજ અરે 1 કિલો હોનું છે તોય તો કે હા શું કામે એનો ઘાટ નથી ગળ્યો ગડબો બાંધ્યો છે ઈ સોનામાંથી ખાલી 5-10 તોલાનું કાંઈ ઘરેણું પહેરીને જાય તો કે લે સરસ ક્યાં બને એવું ઘાટ ઘડાણા એની જ કિંમત છે ગડબાવ તો કેટલાય રખડે છે ગડબાવની જગતના ચોકમાં કાંઈ કિંમત નથી જેના જીવતરના ઘાટ ઘડાણા છે એની વાતું જગતના ચોકમાં રહે છે ને એટલે ભગત બાપુના અદ્ભુત દુહાઓ છે મારે આપણે એક સમજદાર વર્ગ છે એટલે થોડા દુહાઓ અહીંયા કહેવા છે એટલા માટે ભગત બાપુ કવિ કાક બાપુ કહે છે સાંભળજો દુહાના શબ્દો અદ્ભુત છે કે તમને કોઈ એવું ઓશિંતાનું પાણી દેખાડવા માંડે કોઈ પાણી એટલે દાતારી હોય બીજું ત્રીજું ભાઈ બંધાઈમાં પાણી દેખાડવા માંડે ઓશિંતાનું બહુ તો પરબારો વિશ્વાસ ન કરી દેવો એનો ભગત બાપુ દુઓ કે છે સાંભળજો મંડાણ નો મંડાય જાજા પાણી જોઈને ત્યાં આવે નહીં તળની આવ ત્યાં તારો કોહ નહીં હાલે કાગડા હા પરબારો બહુ કોળાઈ જાય અમુક હું તારા માટે જાન દઈ દઉં માથું દઈ દઉં આમ દઈ દઉં ઈ ભગત બાપુ કે એનાથી નો રીઝ જાવ કારણ કે હરિયા કુપળ હોય અને દેખીતા ટાઢક દીએ પણ કોળે આંબો કોઈ એમાં કેરી ના આવે કાગડાઓ બહુ કોળાઈ જાય એમાં કેરી આવે એવું ન હોય કહેવાનો અર્થ મારો ઈ છે કે આ જીવતર છે પણ એક દુહો મને આમ અદ્ભુત ગમે છે બાપુ કાકા એક અદ્ભુત દુહો છે ભગત બાપુ જંગલમાં નીકળેલા કાગ બાપુ અને આમ જંગલમાં હેલ્યા જાય એમાં ચણોઠી જોઈ અને ચણોઠી જોઈને એટલે આમ હાથમાં ચણોઠી લીધી તો મોજના તોરા છૂટ્યા પરમાત્માની કેવી રચના છે આવા વગડામાં આવી રૂડી ચણોઠી આવા વગડામાં આવી રૂડી ચણોઠી છે એ ભગવાનની કેવી રચના છે એવું એને થયું ચણોઠી અશોકસિંહજીભાઈ ચણોઠી જોઈને ભગત બાપુને એમ થયું રૂપાળી કેવી બનાવી ભગવાનની કેવી રચના છે એમ આપ જેના ભગવાનને માતાજી નજીક હોય ને એને રચના બધી ભગવાનની જ દેખાય હા બાકી અમુકને તો આપણે કહીએ ને ભગવાન ઉઠાડે ભગવાન હુવાડે ભગવાન જગાડે ભગવાન પચાવે ભગવાન ખાવાનું
આપે ભગવાન જગાડે તો એક જણો ક્યાં એમ તો અલાર્મ મૂકી જાગી શકાય, ભગવાન શું જગાડે? એને જગાડવાની એની કોશિશ ન કરવી. જેને જલારામ નથી જગાડી હે ગયા એને અલાર્મ શું જગાડવાના હતા? એની વાત નથી. આ તો જેને જાગવું છે એની વાત. એટલે ચણોઠી જોઈ એટલે લાલ ચણોઠી જોતા જોતા નજર પડી ને કાગબાપુની તો મોઢું કાળું, ચણોઠીનું મોઢું કાળું હોય, મોઢું કાળું. કાગબાપુનું વિચાર આવ્યો આવી રૂપાળી ચણોઠીનું મોઢું કેમ કાળું? ભગવાન કોઈ દી ભૂલ ન કરે, કંઈક કારણ હશે. ચણોઠીને પાણીથી ભાંગીને અંદરનું ગરીબ ખાધું તો કડવું ઝેર. અને ભગત બાપુ દુઓ કીધો ને એ યુવાનોને જીવતરમાં ઉતારવા જેવો છે, બહુ સારો છે. શું કે છે સાંભળ? ચણોઠી જોઈ તો ગળા લગાણ ગોરી ઘણી સમજ્યા જેવું હવે છે. પણ જેના કોઠા કડવા હોય એ એનું કાળું મોઢું કાગડા. झोपड़ी के भाग नाच जाग जाएंगे राम आएंगे. ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરતા કરતા ધીમે 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 જંગલમાં વગડામાં વયા આવે છે. અને એમાં ઓચિંતાની લક્ષ્મણની નજર પડી એટલે લક્ષ્મણને એમ થઈ ગયું, પ્રભુ ભાઈ તમે જોવો તો ખરા, અહીંયા સિંહ, હરણા અને સુઅર, નાગ અને નોળિયા અને ઉંદરડા અને ખીલખોડા એ કાર્ય પાણી પીવે છે. આ શું છે? આ પ્રકૃતિ કેમ બદલી ગઈ? ભગવાન રામે કીધું, લક્ષ્મણ સબરીના ભજને પ્રકૃતિને ફેરવી નાખી છે. કોઈ કોઈની હિંસા નથી કરતું. ભલા માણસ, શું ભજનની તાકાત હશે? શું તાકાત હશે? તમે જુઓ, આ જેવી તેવી વાત નથી. આ ભજન, આ ભગવા, હા બ્રહ્માંડને તોડતા હોય પાપણના પડદાથી. અમારે ત્યાં ભેસાણ ગામ છે જુનાગઢ ગિરનાર પાસે, એની પાસે સરદારપુર કરીને ગામ. અને આજથી 40 વર્ષ પહેલા બનેલી ઘટના, જાજા વર્ષોની બાપુ, 40 વર્ષ થયા છે ખાલી આ ઘટનાને. 40 વર્ષ પહેલા કાનજી બાપા કાથરોટિયા કરી અને કણબી પટેલના બાપા, અને એ વખતે તો લાકડાના ઓલા હાથીડા હોય ને ખંભે ઉપાડીને વહી આવતા એવા આદમી હતા. ઘણી વાર અમે વાતો કરીને માથું પડે ને ધડ લડે, ઘણા આમાં મોટા કરે ભણેલા. એકચ્યુઅલી આ શું વાતો કરે છે? હવે એને ક્યાંથી ખબર હોય બીપી ગમે તે વધી જતું હોય એને? આ તો સીધી જ વાત છે ને. પણ ઈ હોય અહીંયા અમુક વડીલો છે એ ખાય એટલું, અમુક આપણે ન ખાય. એટલે યુગ પ્રમાણે પરિવર્તન થતું હોય એવું ન માનવું કે તેથી ન થતું હોય. એમ કાનજી બાપા કાથરોટિયા આખો હાથીડું ખંભે નાખીને વયા આવે. એમાં ગોવાળ હાંજને ટાણે 5 વાગ્યાને ટાણે અવેડા બાજુ ગાયું જાતી હતી, ભાઠા મારીને પાછી વાળતા હતા ગોવાળો ગામના. શું કામે? પાણી નહોતું અવેડામાં, કારણ કે વાયુમાં પાણી નહોતું, નબળું વરસાદ થતો નહોતો. જેઠ ને અહાડ 2 કોરા વયા ગયા. એટલે કાનજી બાપાને એમ થયું, આ પડકારો, રે ગોવાળો બાપા તમે માવડિયું ને હું કામ ભાઠા મારો છો? જવા દો ને. અરે બાપા અમે ભાઠા નથી મારતો, આ ભાઠા તો ભગવાન મારે છે. કે કા? તો કે વરસાદ થતો નથી, આહાડે કોરો વયો ગયો અને પાણી વાયમાં ટીપુય રહ્યું નથી. આ માવડિયું ને ક્યાં લઈ જાય? ગોવાળો કહે, પાણી વગરની માવડિયું ને ધરાર અવેડે જવું, અવેડામાં તો પાણી છે નહીં, એટલા માટે ભાઠા મારી છે. અને દ્રાયકો પડી ગયો. લાગી જાય ઘડીકમાં લાગી જાય, નકર આખી જિંદગી ફેર ન પડ્યો. એક જણો સત્સંગમાં જાય ને, સત્સંગમાં તો જાતો હતો ને સત્સંગમાં, તો એનો 8-9 વર્ષનો દીકરો ભેગો જતો હતો સત્સંગમાં. એટલે એને કીધું છોકરાને, પાછો વળી જા, નથી આવું. છોકરો ધરાર આવતો હતો, 2-3 ઠપાટ નાખી લીધી, વળી પાછો છોકરો વાયો ગયો. પછી ડાયા માણસે કીધું સત્સંગમાં આવે, ક્યાં ને ભૂંડું ફિલ્મ જોવા લઈ જવાનું છે કે ક્યાંય બીજે ખરાબ ઠેકાણે? છોકરાને 2 જ્ઞાનની વાતો ઉતરે, લઈ જતા હોય તો મારો શું કામ બિચારા? તો કે એને ન લઈ જાવ, ઉંમર નાની. અરે કે પણ નાની ઉંમરે જ હરખું એને એ કે મગજમાં બેહે, તો કે એટલે જ ન લઈ જાવે. કાં? તો કે એ કોરી પાટી કહેવાય ને, મગજમાં બધું ઉતરી જાય. કે તમારે કે આપણે તો 40 વર્ષથી સંતવાણી ભજન કથા કાંઈ મૂક્યું જ નથી. આપણે કાંઈ પાડા ઉપર પાણી ઢોળો ફેર પડે તો આપણા ઉપર જ્ઞાનમાં ફેર પડે. એની વાત ને ઓલાને લાગી જાય તો થોડાકમાં લાગી જાય. વાત તમને હું ઈ કરી રહ્યો છું. કાનજી બાપાને લાગી આવ્યું, પટેલનો દીકરો આમ હાથીડાનો ઘા કર્યો કે પાણી નમળે ને ગાયું તરસ્યું, આહાડ કોરો ગયો. સીમાડે ધુળેશિયા હનુમાન છે,
ત્યાં જઈને બેહી ગયા. 40 જ વર્ષ થયા એના સાક્ષીઓ હજી બાપાઓ ત્યાં જીવે છે. બાપાઓ ત્યાં જઈને બેહી ગયા અને હનુમાનને કીધું કે "એ દાદા હનુમાન, તું રામનો ભક્ત છો અને હું તારો ભગત છું. હવે વરસાદ કરવો કે ન કરવો એ તારા હાથની વાત છે. બાકી આ પટેલનો ભાભો અહીંથી કણબી ઊભો થવાનો નથી. જય હનુમાન, જય હનુમાન. હે હના 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 હના." મિત્રો, એક દી એક રાત, 2 દી 2 રાત, 3 દી અને ત્રીજી રાત અને ચોથા દીની હવાર થઈ. 3 દી પૂરા થઈ ગયા. ચોથા દીની હવાર થઈ અને હવાર થઈને બપોર 3:30 દી થયા ને અહીંયા એક ધારું હનુમાન હનુમાન હનુમાન. પાણી નહીં, ખાવાનું નહીં હો. હનુમાન 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 હનુમાન. નક્કી કરી લઉં આજ કળિયુગમાં શું થાય છે. અને જ્યાં 1:30 વાગ્યો ને 1:30 ત્યાં આભા મંડળમાં ધીરી 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 મિત્રો નજરે જોનારા 40 વર્ષ પહેલાની વાત છે હો. ઈ ગાયની ખરી જેવી વાદળીમાંથી થાતા 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 આખો આભા મંડળ એક થઈ ગયું, એક રસ થઈ ગયું. જાણે આ પલોઠી વાળીને ધરતી માથે બેહી જાય અને ગડુડુડુડુડુડુ કરતા મીંડ્યા અવાજ આવવા. અને 2 વાગ્યાનો સમય થયો ને ત્યાં તો શું બન્યું? ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોકે તાઈસુ બોતર રાતી માથે ઉતર્યા દરાર તાતો જીગોરા મોરલા માથે વાહરી મદાણી જડી એક ધારા મેઘ રાજા મડાણા. ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોકે તાઈસુ બોતર રાતી માથે ઉતર્યા દરાર તાતો જીગોરા મોરલા માથે વાહરી મદાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા. ગપાર તાતો પ્રખંડેરા ઇન્દ્ર બાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ બાળા કાળા મંડાણા હિલોળ નગા વાળા થઈ ગાળા નદી નાળા પાડી નાખ્યા આળા માથે જાળા તાળા પેલિયા ગતોળ હંદા વાળા માહે બાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખળકારા એક તારા પાટ લોટરા ઘુઘુવા જાણે ગીતડા જકોળા રાજે સાગરા મંડપે હાલ્યા જાનરા સમાટ ચોઈ દેશે તાળ બાંધી ચણા. ચારે બાજુથી એવું આભા મંડળ ને એવો મેવરી હો તો પાણી પાણી નદીઓ ગાંડી દૂર થઈ ગઈ. અને કહેવાય છે કે આજુબાજુના 7 ગામ ભેળા થઈ અને વાજતે ગાજતે ઢોલ ને નગારા લઈ અને ધુળેસિયા હનુમાનેથી કાનજી બાપા કાથરોટિયા ઈ કણબીના દીકરાને ઈ ઘેરે લઈ આવ્યા હતા. 3.5 દી હનુમાને હોંકારો દીધો ને વરસાદને વરહમું પડ્યું. શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આજ પણ થાય, પણ ઘણાને તો જાન લઈને જાતા હોય હારા ઉપર વિશ્વાસ ન હોય. ઈ કે આટલો ખર્ચો કર્યો એકચ્યુઅલી પરણાવશે જ ખરા ને લે. હવે એમાંથી હારા ઉપર ભરોહો ન હોય, ત્યાં માતાજી ન આવે ને ભગવાને ન આવે ને મળે ત્યાં ખાઈને હુઈ જવાય. આ તો ભરોહાની વાત છે. ભરોહો હતો એટલા માટે યુદ્ધના મેદાનમાં સુરવીરો ઉતરતા હતા. અમે અફીણ પીએ અંજળીઓ ભરી ભરી. અફીણ શેના માટે હતું? શરીર માથે ઘા લાગી ગયા હોય એને ધનુર ન ઉપડે, કલાકો સુધી યુદ્ધ કરી શકે ત્યાં સુધી પડે નહીં એટલે અફીણ પીતા હતા. ગાંડા થઈને ખૂણામાં પડી રહેવા નહોતા પીતા. ઈ તમને કહી દઉં. એને ઘા લાગે કેવા અફીણો હતા સાહેબ. અને કવિઓ અને દુઆ કીધા કવિઓ અફીણના. અમલ અટંકા નવ લિયા ને રણ મેં ધર્યો ને રોષ, સર્પે ધર્યો ને શહેરો ને પીયો ને ચંબળ પોસ. એવો અમલ કે બિલ્લી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ હરે અને બકરી જો પીવે તો મારે બન રાજકો. મૂર્ખ જો પીવે તો અનાજુ કી મોટ મારે. મૂર્ખો જાજુ પીજે ખૂબ ખાય કઈ હારું ન કરે. એના પીવાની છૂટ છે પણ એના પછી હારા કામ કરતા હોય તો. મૂર્ખ જો પીવે તો અનાજુ કી મોટ મારે, ગધા જો પીવે તો મારે ગજરાજ કો, ચતુર જો પીવે તો સુંદરી કી સેજ રમે, અને સુંદરી જો પીવે તો ઉઠી ધાય કાજ કો. કહે કવિ શિવ સંગ કસુંબા કો એસો રંગ, ચીડિયા જો પીવે તો માર દેવે બાજ કો. એવા કહુંબા લઈ અને ઈ યુદ્ધના મેદાનમાં જાતા. એને ખબર હતી કે નશાની શું તાકાત છે. બરજે બરજા આલેખ કરપડાને કોક દીક વાંચો તો ખબર પડે. આલેખ કરપડા નામનો કાઠી દરબાર યુદ્ધના મેદાનમાં ઉતર્યો, વેતરાઈ ગયો અને ફારડા કરતી બરસી લાગી. આંતરડાનો ઢગલો થયો. ભેળા કર્યા આંતરડા પાછા ભેળા કરીને માથે પસેડીની ભેટ વાળી. અટણે આપણી પાસે જાજુ હોય નહીં એવું કઈ. પસેડીની ભેટ વાળી. આપણે પાઘડિયું વયું ગયું ને એટલે હેલ્મેટ પહેરવા પડે છે. બાકી આ પાઘડિયું ને જુઓ આ હજી. અને હું તો કહું એની પાસે બેહી લેજો. પાઘડીઓ છે ને અમુક એની પાસે જે અનુભવ છે ને યુનિવર્સિટીનું જ્ઞાન બહાર ન કાઢે ને આંટી આવીશું તો પાઘડીઓની ડોહીઓની કીધેલી વાતો બહાર કાઢશે. અહીંથી ગેરંટી આપું છું. સહન કરવું પડે કારણ કે એનો આપણો યુગમાં અંતર બહુ થઈ ગયું ને એટલે સહન કરવું પડે, જવું પડે અને ઘણો બધો ફરક પડી જાય. પણ એ આલે કરપડાના આત્ર્યા બહાર નીકળી ગયા, ભેટ વાળ લીધી માથે. અને કહેવાય છે યુદ્ધ થયું, જે થવાનું હતું એ થયું. કંઈક મરાણા, કંઈક ભાગી ગયા, ગાયું વાળી લીધી. અને પછી કહેવાય છે આખી વાર્તા જબરી છે. ગાયું વાળીને આખો પ્રસંગ બીજો છે, બીજા વેલણા આવતા હતા. પણ એ મારે ટૂંકમાં સાર કેવો છે ખાલી કે તાકાત શું છે.
વીરત્વની તાકાત શું છે. અને ઈ માણસો મીંડે ટેકો દેવા કે તમને લાગી ગયું છે એટલે ટેકો દઈને ઘરે લઈ જાય. તો કે આલેખ કરપડાને ટેકો ન હોય. બે બાજુ ખંભા રાખી ખંભા લઈ અને લેવા હટો આમ પકડ્યા. કીધું છેટા રહેજો મારાથી, મને અડતા નહીં. આલેખ કરપડાને ટેકા દેવાના હોય, ખંભો દેવાનો હોય. હાલતા 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 કહેવાય છે ઘરે આવે છે યુદ્ધમાંથી. ટૂંકમાં વાત કરું, અને ઘરે આવે છે ને, અને એના બાપે કીધું કે મારો મારો આલેખ આવી ગયો. કે હા બાપા, આપા આવી ગયો, હું બાપુ આવી ગયો. હારું હારું હારું. આખી વાતની ખબર પડી ગઈ. બધાએ કહી દીધું કે આ સોડ્યા પૂરું છે. ભેટ છોડે એટલે શ્વાસા સીધા બધું બહાર આવી જાય એમ છે, આંતરડાનો ઢગલો થઈ જાય એમ છે. એવું છે કે હા, અરે મારો આલેખ એમ કે આપા હવે રામ રામ, બાપુ હવે રામ રામ, હવે પીડા બહુ થાય છે. એટલે કીધું કે એમ મારો આલેખ આટલા મહેમાનો બેઠા છે ને કહુંબો લીધા વગર થોડો જાય. આને કહુંબો લેવાય, વિચાર કરજો. મારો આલેખ કહુંબો લીધા વગર થોડો જાય કાંઈ એમ જવાતા છે. હરકા પરમાં અસમેરના ડગલા ભરે ઈ મારો આલેખ ઈ કાંઈ એમ વયો જાય. અને મહેમાનોને કહુંબા લેવરાવ્યા, ખાટા કહુંબા ઘોળીને કહુંબા લીધા ને મોજ મજા કરી. કહુંબા લીધા પછી કીધું બાપુ હવે ભેટ છોડો. અરે મારો દીકરો આટલા મહેમાનો બેઠા ની ભૂખ્યા રહીએ અને મારો દીકરો વયો જાય, આ મોઢામાં કોળીઓ નાખે કોઈ, મહેમાનોને ભૂખ્યા રાખીને થોડો જાય મારો આલેખ. હા હા હા. અને કહેવાય જમી લ્યો ને. એ જમ્યા બધાય મોજ મજાથી, જેટલા તાણું કરીને બધાને જમાડ્યા પછી કીધું બાપુ હવે. તો કે હવે તો રોંઢા ટાણું થવા આવ્યું છે. આટલા મહેમાનો જેમાં આમ ક વેળાએ થોડો મારો આલેખ જાય. કહેવાનો અર્થ મારો એ છે. એમ કરતા કરતા હાંજના વાળું, પાસા કાહેબા, આખી રાત ડાયરાની સુરવીરાની વાતું. બીજે દી હવારે કીધું બાપુ હવે બહુ પીડા થાય છે હો. તો કે હા હવે વાંધો નથી. અને એ વખતે એણે શું કીધું કે મારો આલેખ કાંઈ 4 જણા ઉપાડી જાય ને લાકડા માથે બાંધીને એમ થોડો જાય. મારો આલેખ તો અસમેરના ડગલા ભરે. અને ઇતિહાસ એમ કહે છે કે બધાય આખું ગામ ભેળું થયું હતું ને બધા ભાળે એમ ધીરે 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 મરદાઈના ડગલા ભરતા ભરતા શમશાન સુધી જઈ અને શમશાનમાં ચે ખડકાવીની માથે બેહીને પછી છોડી હતી ભેટ. અને બધાને રામ રામ કરીને ફળિયામાંથી પ્રાણ છોડ્યા હતા. આ તાકાત હોય એને કહુંબો પીવાય, એને આ બધી વાતો હમાય. બાકી નકરું નીકળી પડવું છે કોકના માટે એના વાત નથી. કોકને ખરાબ જ કહેવા નીકળી જવું એના માટેની કાંઈ વાત નથી. આ તો સુરવીરોની બધી વાતો. મને ફરમાઈશું એટલી બધી આવી છે, બહુ સારી આવી છે, પણ અઠવાડિયું રોકાવું પડે એમ છે. એટલે મને જે મુદ્દા આવતા જાય એ હું આપની આગળ લેતો જાય છે. એટલા માટે સનાતન ધર્મ માટે ભજનમાં